માધવ વિદ્યા સંકુલમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. દરેક વિદ્યાર્થીને પ્રણામ. આજે આપણે શીખીએ ધોરણ 9 ગણિત ચેપ્ટર 7 ભાગ 1 ત્રિકોણ કોને કહેવાય. તો ત્રણ પરસ્પર છેદતી રેખાઓ, આ પહેલી રેખા, આ બીજી રેખા અને આ ત્રીજી રેખા, આ ત્રણ રેખાઓ પરસ્પર છેદે ત્યારે બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્રિકોણને ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુઓ હોય છે. આ આકૃતિમાં ત્રણ બાજુઓ તમને આપી છે. બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. ખૂણાઓ તો ખૂણો A, ખૂણો B અને ખૂણો C. અને શિરોબિંદુઓ તો A, B અને C. આ જે ત્રિકોણ છે બનાવ્યો છે, ત્રિકોણ ABC, એને વંચાઈ કઈ રીતે આગળ ત્રિકોણનું સિમ્બોલ બનાવવાનું. આ ત્રિકોણ લખવાના બદલામાં ત્રિકોણનું સિમ્બોલ બનાવીને ABC લખાય છે અને વંચાય છે ત્રિકોણ ABC. હવે આગળ શીખીએ. એકરૂપ આકૃતિઓ કોને કહે છે? જેમના માપ અને આકાર સમાન હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહે છે. ઉદાહરણ તરીકે સમાન ત્રિજ્યાવાળા વર્તુળો. જેમ કે બે વર્તુળ બનાવું છું બાજુમાં, આ એક વર્તુળ, આ બીજો વર્તુળ, આ બંનેની ત્રિજ્યા સરખી હોય તો સમાન ત્રિજ્યાવાળા વર્તુળો એકરૂપ આકૃતિ કહેવાય. સમાન બાજુવાળા ચોરસ, અહીંયા ચોરસ બનાવીએ, આ એક ચોરસ, આ બીજો ચોરસ, આ ત્રીજો ચોરસ, આ દરેકની લંબાઈ જે છે એ સરખી છે, તેથી આ આકૃતિ એકરૂપ આકૃતિ કહેવાય. સમાન બાજુવાળા ત્રિકોણો, જેમ કે આ ત્રિકોણ બનાવ્યો, આ બી સમબાજુ ત્રિકોણ જ છે પણ આ બધી બાજુની લંબાઈ સરખી છે, તો સમાન બાજુવાળા સમબાજુ ત્રિકોણ આ બધી એકરૂપ આકૃતિ કહેવાય. એની વ્યાખ્યા આ રીતે મુજબ આવે કે જેના માપ અને આકાર સમાન હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહે છે. હવે આગળ શીખીએ. ત્રિકોણની સંગતતા કોને કહેવાય? કે બે ત્રિકોણ આ તમને આપેલા છે. એક ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે XYZ વચ્ચે 6 સંગતતા હોઈ શકે છે. 6 સંગતતા. એ સંગતતા કેવી રીતે લખવાની છે? તો પહેલાં ABC 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 6 વખત લખી દેવાનું. પછી આ બંને બાજુ જે તીર નિશાન આવે છે બધામાં બતાવી દેવાનું. પછી પહેલાં લખવાનું XYZ, પછી Xથી ચાલુ કરીએ તો YZ આવ્યો, પછી Yથી ચાલુ કરો. અહીંયા એનું સમજૂતી બતાવી દઉં કેવી રીતે બનાવવાનું છે. આમ ગોળ બનાવ્યું, આ X, Y અને Z. Xથી ચાલુ કરીએ તો XYZ આવી ગયું, Yથી ચાલુ કરીએ તો YZX આવી ગયું, Zથી ચાલુ કરીએ તો ZXY આવી ગયું. હવે ઉલટા ક્રમમાં લખી શકાય છે, અથવા તો આને જોઈને લખી દેવાનું. આ પહેલો X છે તો X લખી દો, આ બેના સ્થાનની અદલા બદલી કરી દો, Z અને Y. આમાં Y છે તો Y લખી દો અને Z અહીંયા અને X આગળ લખી દો, તો YXZ. ને આમાં Z પહેલાં લખી દો અને Y આગળ ને X પાછળ લઈ જાઓ તો ZYX. આમ કુલ 6 સંગતતા થાય છે. 1 2 3 4 5 6. આમ સંગતતા ABC સંગત XYZ માટે અનુરૂપ અંગો સંગત થાય છે. હવે આ સમજીએ. આને વાંચવાનું શું? સંગત. આજે જે તીર બનાવ્યા છે બે સાઈડવાળા તીર, એને સંગત વાંચવાનું અથવા સંગતતા વાંચી શકાય છે. હવે આમાં અનુરૂપ અંગો સંગત થાય છે. અનુરૂપ અંગો શીખી લઈએ. તો આનો સંબંધ Xનો સંબંધ A સાથે છે, Yનો સંબંધ B સાથે અને Zનો સંબંધ C સાથે છે. તો A સંગત X, B સંગત Y અને C સંગત Z થાય છે. એ રીતે રેખાખંડ AB સંગત XY, રેખાખંડ BC સંગત YZ અને રેખાખંડ AC સંગત રેખાખંડ XZ. અને ખૂણાઓમાં બી એવું જ છે. ખૂણો A સંગત ખૂણો X,
ખૂણો બી વચ્ચેનો છે તો ખૂણો વાય વચ્ચેનો લઈ લેવાનો, અને ખૂણો સી સંગત ખૂણો ઝેડ. આ અનુરૂપ અંગો એ સંગત થાય છે. હવે શીખીએ ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય. બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે જો એક ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ કહેવાય છે. જરા સમજવાનો પ્રયત્ન કરજો. બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ કહેવાય છે. અને એકરૂપતાનો સંકેત આ રીતનો આવે છે. પહેલાં બરાબરનું ચિહ્ન કરવાનું ને ઉપર આ રીતે બનાવવાનું. આ સંકેતને કહેવાય છે એકરૂપતાનો સંકેત. અને આને શું વંચાય છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ વંચાય છે. હવે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો જોઈએ. તો શરતોમાં એવું આવે પૂર્વધારણા 7.1, પ્રમેય 7.1, ખુખુબા શરત અને સીપીસીટી. તો પહેલાં આપણે પૂર્વધારણા 7.1 સમજીએ. આ શું કહેવા માંગે છે કે એકરૂપતાનો બાખુબા નિયમ છે. બાજુ ખૂણો બાજુ, ત્રિકોણની બાજુ પછી ખૂણો અને પછી બાજુ. હવે આમાં આપણે સમજી લઈશું. પહેલાં આકૃતિમાં આ બાજુ ખૂણો બાજુ, તો આ ત્રિકોણની એક બાજુ ને ફરી નજીકની બાજુ અને બે બાજુ વચ્ચેનો ખૂણો એટલે બાજુ ખૂણો બાજુ. સેમ આ બાજુ ખૂણો અને ફરી બાજુ આપણે સમજીએ. જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ, આ એક ત્રિકોણ છે એની બે બાજુઓ લઈએ, એક આ બાજુ અને એક આ બાજુ, અને અંતર્ગત ખૂણો એટલે બંને બાજુઓ વચ્ચે રહેલો ખૂણો એટલે અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને બીજા ત્રિકોણની જે છે એની અનુરૂપ બાજુ, આ બાજુ તો અનુરૂપ કહેવાય, આને આ અનુરૂપ કહેવાય. અને અંતર્ગત ખૂણો, આ ખૂણો છે એ આવો, આ બે બાજુનો અંતર્ગત ખૂણો સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. ને આ શરતને બાખુબા નિયમ કહે છે એવું કહેવાય છે. આગળ શીખીએ. હવે શીખીએ આપણે પ્રમેય 7.1 ખૂ બાખું, ખૂણો બાજુ ખૂણો. એ આકૃતિમાં આપણે સમજી લઈશું. ખૂણો પછી બાજુ અને ફરી ખૂણો, આ ખૂણો બાજુ અને ફરી ખૂણો, આને કહેવાય ખૂ બા ખૂ પ્રમેય. આ પ્રમેયનું નામ છે 7.1. સમજીએ. જો એક ત્રિકોણના બે ખૂણા, આ રહ્યા એક ત્રિકોણ છે એના બે ખૂણા લઈ લઈએ સાઈડવાળા, અને અંતર્ગત બાજુ એટલે બંને ખૂણાની વચ્ચે રહેલી બાજુ અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા એટલે આનો અનુરૂપ ખૂણો આ રહ્યો અને આનો અનુરૂપ ખૂણો આ રહ્યો અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે એમ સાબિત કરવાનું છે. એમાં આપણી જોડે પક્ષમાં લખવાનું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં ખૂણો બી બરાબર ખૂણો ઈ એટલે આ ખૂણો ને આ વાળો ખૂણો સરખો છે, તેમજ ખૂણો સી અને ખૂણો એફ પણ સરખો છે, અને બીસી અને બરાબર ડીએફ આ બાજુ અને એક આ બાજુ સરખી છે. હવે સાબિતીમાં આપણે શું સાબિત કરવાનું કે બંને ત્રિકોણો એકરૂપ છે. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. તો આ જે પ્રમેય આપણે સાબિત કરીશું એમાં ત્રણ શક્યતાઓ આવે છે. પહેલી શરત એવી છે કે એબી અને ડીઈ માટે ત્રણ શક્યતા છે. એબી અને ડીઈ માટે પહેલી શરત વિકલ્પ કયો આવે કે એબી લંબાઈ અને ડીઈ લંબાઈ સરખી હોઈ શકે. બીજી કે એબી બાજુ મોટી અને ડીઈ બાજુ નાની હોઈ શકે. અને ત્રીજી એબી બાજુ નાની અને ડીઈ બાજુ મોટી હોઈ શકે છે. તો આપણે પહેલાં વિકલ્પ એક સાબિત કરીએ કે ધારો કે એબી બરાબર ડીઈ છે એટલે એબી લંબાઈ અને ડીઈ લંબાઈ સરખી છે તેમ આપણે ધારી લઈએ. તો જો એબી બરાબર ડીઈ હોય, આ બે લંબાઈ સરખી હોય તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં આપણને આ પક્ષ મુજબ મળે છે કે એબી બરાબર ડીઈ, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો બીસી બરાબર ઈએફ. આપણને આ બે વસ્તુ પક્ષમાં આપેલી જ છે જે આપણે જાણીએ છીએ. અને આ બાજુ આપણે ધારી લીધી. તો આ બાજુ ખૂણો બાજુ એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ પરથી
બાખુબા પૂર્વધારણા પરથી આ બંને ત્રિકોણો એકરૂપ સાબિત થાય છે. અહીંયા વિકલ્પ 1 પૂરો થાય છે. હવે શીખીએ વિકલ્પ 2. હવે વિકલ્પ 2માં શું કરવાનું છે આપણે કે AB બાજુ છે ને એ મોટી લઈશું અને DE બાજુ નાની લઈશું. ધારો કે AB ગ્રેટર ધેન DE છે એટલે AB મોટી અને DE નાની લઈ લઈએ. અહીં AB પર બિંદુ P એવું મળે એટલે AB પર આપણે બિંદુ P એવી રીતે લેવાનું કે જેથી PBની લંબાઈ અને DEની લંબાઈ સરખી થાય. હવે થોડીવાર માટે આ રેખાખંડ PA અને AC આપણે થોડીવાર માટે ભૂલી જઈએ. હવે આ ત્રિકોણમાં આવી જવાનું, ત્રિકોણ PBC અને ત્રિકોણ DEFમાં. હવે ત્રિકોણ PBC અને ત્રિકોણ DEFમાં PBની લંબાઈ અને DE લંબાઈ સરખી છે. ખૂણો B અને ખૂણો E એકરૂપ છે અને BC બરાબર EF છે. માટે આ બાજુ ખૂણો બાજુ બાખુબા પૂર્વધારણા પરથી આપણે એમ કહી શકીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ થયા. ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF એકરૂપ થયા. પણ પક્ષમાં શું કહે છે કે ખૂણો ACB આ વાળો ACB અને ખૂણો DFE એ બે તો આપણને સરખા આપેલા જ છે. તો આનો મતલબ એવો થયો કે આપણે જે ACB છે ને એ ખૂણો એટલે ACB અને PCB આ બંને ખૂણા સરખા થાય. આ વાળો ખૂણો અને આખો ખૂણો સરખો થાય. પણ આ ત્યારે શક્ય બને છે જ્યારે P એ Aના સ્થાને હોય અથવા Aના સ્થાને P હોય અને AB લંબાઈ DE જેટલી હોય ત્યારે શક્ય બને છે. માટે આપેલ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ થાય. આ ખાસ યાદ રાખવાનું તમારે. આ મુદ્દો પરીક્ષામાં આવવો જોઈએ. હવે આગળ શીખીએ વિકલ્પ નંબર 3 શીખીશું. હવે વિકલ્પ 3માં આપણે એમ ધારી લઈએ કે AB લંબાઈ નાની છે અને DE લંબાઈ મોટી છે. ધારો કે AB લેસ ધેન DE છે તો અહીં જે મોટી બાજુ છે DE એના પર બિંદુ M એવી રીતે મળે કે જેથી AB લંબાઈ ને ME લંબાઈ સરખી થાય. આપણે આવું લાવવાનું છે. હવે આ વસ્તુ થોડી વાર માટે ભૂલી જવાનું. રેખાખંડ MD અને રેખાખંડ DF થોડી વાર માટે આપણે ભૂલી જઈએ. તો આપણી જોડે બે ત્રિકોણ મળ્યા, ત્રિકોણ ABC અને ત્રિકોણ MEF માં AB લંબાઈ ME જેટલી છે, ખૂણો B એકરૂપ ખૂણો C છે અને BC બરાબર DF છે. માટે બાજુ ખૂણો બાજુ પરથી આ બંને ત્રિકોણો એકરૂપ થાય. માટે ખૂણો ACB અને ખૂણો MFE સરખા થાય. પરંતુ પક્ષમાં શું કહે છે કે ACB અને DFE સરખા છે. આનો મતલબ એવો થયો કે MFE આ ખૂણો MFE અને DFE સરખા થાય. પણ આ તો ત્યારે શક્ય બને જ્યારે Mના સ્થાને D હોય અથવા Dના સ્થાને M હોય અને AB લંબાઈ DE જેટલી હોય, ME લંબાઈ DE જેટલી, ત્યારે શક્ય બને. માટે ત્રિકોણ ABC મુખ્ય ત્રિકોણ અને મુખ્ય ત્રિકોણ આપણે બીજો તો DF સરખા થાય. અહીં વિકલ્પ 3 પણ સાબિત થાય છે. હવે શીખીએ પ્રમેય 7.2. હવે થોડી વાર પછી પહેલાં આપણે એક શરત શીખી લઈએ, એકરૂપતાની ખુખુબા શરત. ખુખુબા શરત એટલે ખૂણો ખૂણો બાજુ. આકૃતિમાં જોઈ લો, આ ત્રિકોણ ABCમાં ખૂણો, પછી નજીકનો ખૂણો અને પછી બાજુ. સેમ આ બાજુ ખૂણો ખૂણો અને બાજુ. આ અનુરૂપ અંગો કહેવાય, અનુરૂપ ખૂણા. આ Cનો અનુરૂપ ખૂણો F છે ને ACની અનુરૂપ બાજુ DF છે. જો ખૂણાની બે જોડ આ બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. આને આપણે એકરૂપતાની ખુખુબા શરત કહી શકીએ છીએ. શું કીધું છે? ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સેમ એના જેવો જ છે. હવે આવે છે મોસ્ટ MP તમારા માટે CPCT કોને કહેવાય છે.
तो CPCT मतलब थाय छे कोरस्पोंडिंग पार्ट्स ऑफ कोंग्रंट ट्रायंगल्स। आनु फूल फॉर्म है त्रिकोणना 3 ચોક્કસ अंगों। त्रिकोणना 6 अंगों होय छे आपणे जाणीए छे, 3 खूणा 3 बाजू, एमांथी 3 ચોક્કસ अंगों लेवाना के जेमां ओछामां ओછી एक बाजू होवी जोईए। एटले 3 खूणा ना चाले, खूणो खूणो बाजू चाले, खूणो बाजू खूणो चाले, ए रीते 3 ચોક્કસ अंगोमां एक अंग बाजू होवो जोईए द्वारा बे त्रिकोणनी एकरूपता साबित थाय। एकरूप त्रिकोणना बाकीना अंगो पण समान होय छे। आ याद राखवानुं छे के त्रिकोणना 3 ચોક્કસ अंगो जेमां ओछामां ओછી एक बाजू होय, आ बाजू आववुं जोईए द्वारा बे त्रिकोणनी एकरूपता साबित थाय छे, जेने आपणे CPCT कहीए छीए। हवे शीखीए प्रमेय 7.2 जे तमारा माटे मोस्ट IMP छे। प्रमेय 7.2 समद्विबाजु त्रिकोणनी बे समान बाजुओनी सामेना खूणा समान होय छे। तो आपणी जोड़े आ बे समद्विबाजु त्रिकोण आप्युं छे। आ रीतनुं आ बे बाजू सरखी छे, तेने आ बाजू सामेनो खूणो आ ने आ बाजू सामेनो खूणो आ बंने खूणा पण सरखा होय छे एवुं साबित करवानुं छे। अहींया आप्युं छे, साबित करीशुं। पक्ष में जोई लो त्रिकोण ABC में AB बराबर AC है। AB लंबाई ने AC लंबाई सरखी है। साध्य में खूणो B और खूणो C सरखो है एवं आपणे साबित करवानुं छे। तो साबिती स्टार्ट आ रीते करीशुं कि त्रिकोण ABC में खूणा A नो द्विभाजक रचो। खूणा A मांथी पहेला द्विभाजक रचो जे BC ने D में छेदे छे। हवे अहींया बे त्रिकोणो बन्या आपणे, त्रिकोण BAD और त्रिकोण CAD। आम बे त्रिकोण अलग पड़ी गया। आ बंने त्रिकोण की बात करिए तो AB बराबर AC तो है ज बंने में, आ बे बाजू सरखी है। अने खूणो BAD और खूणो ACD ए आपणे रचना बनाई है। खूणो BAD और खूणो CAD आ द्विभाजक है, आ बे खूणा सरखा थाय। अने आ बाजू AD ए बंने त्रिकोण में सामान्य बाजू है, माटे बाजू खूणो बाजू, बाजू खूणो बाजू, बाखुबा पुरुधाणा परथी આપણે આ બંને ત્રિકોણ એકરૂપ થયા કહેવાય। આ બંને ત્રિકોણો જે છે એકરૂપ કહેવાય છે, માટે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD। હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો આપણે લખી શકીએ ખૂણો ABD, ABD પણ અને ખૂણો ACD આ બંને ખૂણા બી સરખા થાય, માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB પણ લખી શકાય, કારણ કે B', D', C છે, माटे खूणो B और खूणो C ए सरखा थया। अहींया प्रमेय आपणो पूरो थाय छे। हवे शीखीए प्रमेय 7.3 जे आपणे भाग 1 में चाले छे ए अत्यारे लई लईए। प्रमेय 7.3 त्रिकोणना समान खूणानी सामेनी बाजुओ समान होय छे। आमां जे प्रमेय 7.2 छे एनो उल्टो छे कि आमां जो त्रिकोण बे खूणा समान होय तो तेनी सामेनी बाजुओ पण समान होय छे तेवुं आपणे साबित करवानुं छे। सेम आगळनो जे प्रमेय छे एनी जेवुं ज छे। त्रिकोण ABC में खूणो B बराबर खूणो C है। आ खूणो B और खूणो C सरखो आपेलो छे अने साध्य में तमारे साबित करवानुं छे AB बराबर AC। साबिती त्रिकोण ABC में खूणा A नो द्विभाजक दोरो, A मांथी एक द्विभाजक दोरवानुं जे BC ने D में छेदे छे। हवे अहींया बे त्रिकोण बनी गया, त्रिकोण BAD और त्रिकोण CAD में आपणे जोईए तो खूणो ABD आ एक आ खूणो अने खूणो ACD आ बंने सरखा छे, पक्ष में आपेलुं छे आपणने। अने खूणो BAD और खूणो CAD ये આપણે દ્વિભાજક દોર્યો એટલે રચના થઈ ગઈ। અને બંને ત્રિકોણમાં AD બાજુ તો કોમન છે, એક ભુજ સામાન્ય છે, માટે આ બંને ત્રિકોણો એકરૂપ થયા। માટે ખૂખું બા શરત પરથી અહીંયા ખૂખું બા શરત ખૂણો ખૂણો અને આ બાજુ, ખૂણો ખૂણો અને આ બાજુ શરત પરથી આ ત્રિકોણ BAD, આ ત્રિકોણ અને ત્રિકોણ CAD એકરૂપ થયા।
માટે બંને જો ત્રિકોણ એકરૂપ હોય તેને અનુરૂપ અંગો પણ એકરૂપ હોય, માટે AB બરાબર AC એ સાબિત થાય છે. હવે આપણે શીખીએ સમબાજુ ત્રિકોણ કોને કહેવાય. જે ત્રિકોણની ત્રણેય બાજુઓ એકરૂપ હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. જે આપણે જાણીએ છીએ, આ ત્રિકોણ બનાવ્યું આપણે, આ 5 સેમી હોય, આ 5 સેમી હોય અને આ 5 સેમી હોય તો ત્રણેય બાજુ એકરૂપ થઈ ગઈ, સમબાજુ ત્રિકોણ કહેવાય. અને સમકોણ ત્રિકોણને બી સમબાજુ ત્રિકોણ કહેવાય. સમકોણ કોને કહેવાય? જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 60 હોય એને સમકોણ ત્રિકોણ કહેવાય. અને સમકોણ ત્રિકોણને બી શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ કહેવાય છે. હવે બાકીનું આપણે ભાગ 2માં શીખીશું. પ્રણામ.